વિક્રમ, મારું ખોટું નામ લઈને મને ફસાવવા માંગે છે તું? સાલા કાચિંડા! તે મને ફસાવે છે, છોડીશ નહીં તને. રાજભા ત્યાં શું કરતો હતો? એને તો અહીંયા પકડીને એની જેલમાં નાખવાનો હતો. ઇન્સ્પેક્ટર કેદારની બદલી કરાવડાવીને અહીંના પોલીસ સ્ટેશનમાં અમે અમારો માણસ મૂકવાના હતા, જેથી વિક્રમસિંહ કે રાજભા જેલની બહાર ના નીકળી શકે. હવે રાજભા ત્યાં પકડાયો છે એટલે એને ત્યાંની જેલમાં રાખશે. કરો છો શું તમે લોકો? માફ કરજો સાહેબ. એક કામ કરો, લોકેશન બદલો, ફટાફટ છોકરીને બીજે શિફ્ટ કરો. સાહેબ, હું તો ખબર આપવા આવ્યો હતો. લોકેશન મને ખબર નથી. હજી તું અહીંયા શું કરે છે? જલ્દી હાથ ચલાવ, ઘરના બધા કામ કરવાના બાકી છે. ઠીક. ચાલ. રાજભા, વિક્રમસિંહ એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે કેસરનું કિડનેપિંગ તય કર્યું છે. જુઠ્ઠો છે, જુઠ્ઠો છે વિક્રમ. હે વિક્રમ, મને ફસાવા માટે તું શું કામ જુઠ્ઠું બોલી રહ્યો છે? તારી દીકરી કેસર 18 વર્ષની થઈ ચૂકી છે, તો ભાગી ગઈ હશે કોઈ ગામના મવાલી સાથે. એ રાજભા, મારી પત્ની વિશે એલફેલ વાતો કરી છે ને તો છોડી દો મરી જશે. છોડી દો સર, પ્લીઝ કાયદો હાથમાં ના લો. મારી કેસર મને પાછી આપી દે રાજભા. હું મારી જાત વેચવા માટે તૈયાર છું, પણ મારી દીકરી મને સહી સલામત પાછી આપી દે. તું કહીશ એ બધું કરીશ. તારે મારું ઘર જોઈએ છે ને? લઈ લે, મારું ઘર લઈ લે, મારી મિલકત પણ લઈ લે, પણ મારી કેસરની ભાળ મને આપી દે રાજબા. આ લાચાર બાપ તારી સામે હાથ જોડીને મારી દીકરીની જિંદગીની ભીખ માંગી રહ્યો છે રાજબા. શું નાટક માને છે તે વિક્રમ, આ બધા મને ફસાવાના? બોલ. જ્યારે હું જાણતો જ નથી કે કેસર ક્યાં છે તો હું કેવી રીતે જવાબ આપું? બોલ. ગયો, તું તો ગયો વિક્રમ, ગયો. એક વાર મારા હાથ ખુલી જવા દે, પછી જો તારી કેવી હાલત કરું છું કે તું પણ મને કેદાર,
એક કામ કરો, આ બંનેને લઈ જઈને એક રૂમમાં બંધ કરી દો. જી સર. ચાલે ઊભો થા. હવાલદાર લઈ જાઓ ને. ચાલે ઊભો થા. ચાલ લઈ જાઓ ને. રાજમાં તો કબૂલ કરવા તૈયાર જ નથી ભાઈ. એટલે જ તો એ બંનેને એક રૂમમાં નાખી દીધા છે. લડવા દો બંનેને. હવે કોણ સાચું ને કોણ ખોટું ને એનો ફેસલો એ બંને જ કરશે. રાજભા ત્યાં શું કરતો હતો? એને તો અહીંયા પકડીને એની જેલમાં નાખવાનો હતો. ઇન્સ્પેક્ટર કેદારની બદલી કરાવડાવીને અહીંના પોલીસ સ્ટેશનમાં અમે અમારો માણસ મૂકવાના હતા. લોકેશન બદલો. ફટાફટ છોકરીને બીજે શિફ્ટ કરો. સાહેબ હું તો ખબર આપવા આવ્યો હતો. લોકેશન મને ખબર નથી. એનો અર્થ દેરાણીનું અપહરણ કરનાર આ ઘરના દીકરા દિગ્વિજયસિંહ રાઠોડ છે. સારું થયું અમે રૂમમાં અમારા મોબાઈલનું રેકોર્ડિંગ ચાલુ કરીને આવ્યા હતા. મારા પતિદેવ તો બહુ પહોંચેલા નીકળ્યા. હવે જુઓ અમે શું કરીએ છીએ. એમની ઇજ્જતના ધજાગરા ના ઉડાડ્યા ને તો અમારું નામ પણ વેદિકા નહીં. અમને આ ઘરની બહાર કાઢવાના હતા ને. વિક્રમ, મારું ખોટું નામ લઈને મને ફસાવવા માંગે છે તું? સાલા કાચિંડા! તે મને ફસાવે છે. છોડીશ નહીં તને. આપણે વિક્રમસિંહ અને રાજબા બંનેને પોલીસ સ્ટેશન લઈ જઈએ. સર, રાજભા અહીંયાથી પકડાયો છે એટલે આપણે એને અહીંયાના પોલીસ સ્ટેશનમાં હાજર કરવો પડશે. અને વિક્રમસિંહ વિરુદ્ધ આપણે ઓલરેડી રાજગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી છે. એટલે આપણે બંનેઓને પહેલાં અહીંયાના પોલીસ સ્ટેશનમાં હાજર કરીએ અને પછી બંનેઓને રાજગઢ પોલીસ સ્ટેશન લઈ જઈએ. ભાઈ ભાઈ તમારા બંને પર એટલો બધો ગુસ્સો આવે છે ને મને.
મન થાય છે કે પટ્ટે પટ્ટે મારીને તમારા બંનેની ચામડી ઉધેડી નાખો. કાયદાએ મારા હાથ બાંધી રાખ્યા છે, પણ મારા પ્રયત્નોને કોઈ નહીં બાંધી શકે. પણ એક વાત યાદ રાખજો, ગુનેગાર ગમે તેટલી મોટી તુમાકીમાં ફરતો હોય કે એને કોઈ ક્યારેય નહીં પકડી શકે. પણ સત્ય મોડું તો મોડું જમીન ચીરીને બહાર નીકળી જ જાય છે. આપણા સમાજમાં કેટલી છોકરીઓના અપહરણ થતા હશે. ઘણીવાર પોલીસ એમને પકડવામાં સફળ રહે છે તો ક્યારેક નિષ્ફળ. પણ જે પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે કે બદલો લેવા માટે કોઈ નરાધમ આવું કાર્ય કરે છે ને, ત્યારે મને એમની પર એટલો બધો ગુસ્સો આવે છે ને કે એમનો ફેસલો હું મારી આંખ સામે જ કરી નાખું. પણ કાયદો હાથમાં ના લઈ શકાય ને એ સત્યએ મારા હાથ બાંધી રાખ્યા છે. પણ છતાં સત્યમેવ જયતે સૂત્ર પર મને પૂરેપૂરો વિશ્વાસ છે. તમારા બંનેમાંથી કોઈ એક જણને ખબર છે કેસરના લોકેશનની? કેસર ક્યાં છે એની મને ખબર નથી. એ ઊભો રે. બધા કામ પતી ગયા? હા. ઠીક છે. એક મિનિટ. કેસર ક્યાં છે? અમને ખબર પડી ગઈ છે કે તમારા મોટા સાહેબે કેસરનું અપહરણ કરાવ્યું છે. ક્યાં છુપાવી છે કેસરને? ક્યાં સંતાડી છે કેસરને? જવાબ આપ, નહીં તો. શેઠાણી, મને માફ કરજો. આ અપહરણની જગ્યા વિશે મને કોઈ જાણ નથી. હું તો માત્ર ખબર આપવા જ આવ્યો હતો. મારે પૈસાની જરૂર હતી. મારી દીકરી દવાખાનામાં સબળી રહી છે. પૈસા મળવાના હતા એટલે હું આ કામ કરવા તૈયાર થઈ ગયો. બાકી મને આના વિશે કંઈ જાણકારી નથી. હવે પછી શું થવાનું છે? શેઠાણી, મોઢું ખોલીશ તો પેલા સાહેબ મને મારી નાખશે. ડરીશ નહીં. અમે કોઈને કંઈ જ નહીં કહીએ. તારી બધી વ્યવસ્થા અમે કરીશું. પણ કેસર ક્યાં છે એની ભાળ અમને મળવી જરૂરી છે. મને એટલી જ ખબર છે કે જે છોકરીનું અપહરણ થયું છે એનું મોઢું કાયમ માટે બંધ કરવાનો ઓર્ડર મળ્યો છે. આજ પછી અહીંયા તો દેખાવ ના જોઈએ. આ શહેર છોડીને કાયમ માટે અહીંયાથી ચાલ્યો જા. અહીંયા દેખાતો પણ નહીં. ચાલ નીકળ, નીકળ અહીંયાથી. રાઠોડ પરિવારના મોટા દીકરા દિગ્વિજયસિંહ રાઠોડે કેસરનું અપહરણ કરાવ્યું છે. આ ખબર હવે પાક્કા થઈ ગયા. ભાઈ વિક્રમસિંહ કે રાજબા કોઈએ કબૂલાત કરી? મને તો એ જ નથી સમજાતું કે કેસર સુધી કેવી રીતે પહોંચીશું. કેદાર, મને લાગે છે કે વિક્રમસિંહ ખોટું. સર, રાજભાના રિમાન્ડ મળશે કે નહીં એના વિશે હું શ્યોર નથી. પણ તમે જેમ બને એમ જલ્દીથી રાજભા વિરુદ્ધ કમ્પ્લેન નોંધાવી દો. હા વેદિકા ભાભી, કેટલા ફોન કરો છો? શું પ્રોબ્લેમ છે તમને? હર્ષવર્ધનભાઈ, અમારી ઉપર ગુસ્સે ના થાવ. થોડો ગુસ્સો બચાવીને રાખો.
નજીકના ભવિષ્યમાં આ ગુસ્સાની તમને જ બહુ જ જરૂર પડશે. જો ભાભી, હું ઓલરેડી બહુ જ ટેન્શનમાં છું. હા, તો તમારું ટેન્શન વધારવા માટે જ ફોન કર્યો છે. તમારા મોટા ભાઈ દિગ્વિજયસિંહ રાઠોડ, તમે એને મોટા ભાઈનો દરજ્જો આપો છો ને, બહુ માન સન્માન કરો છો. એમનો ગુસ્સો સાતમા આસમાને હોય ત્યારે એમની પત્નીને લાફો મારતા પણ એ નથી ચૂકતા. એ અમને આ ઘરની બહાર કાઢવાની ધમકી આપે છે. તમારા મોટા ભાઈ કેટલા ખેપાની માણસ છે, એમણે તમારા માટે... બસ ભાભી, હવે છે ને એક પણ શબ્દ નહીં બોલતા. અને મને શરમ આવે છે તમને એકની એક વાત કહેતા. મેં તમને ઘરે પણ કહ્યું હતું ને, અત્યારે પણ કહું છું કે બંધ કરી દો તમારા આ બધા કાવા દાવા. કંટાળી ગયો છું હું તમારાથી. મારે તમારી એક પણ વાત નથી સાંભળવી. હાથ જોડું છું તમને, પ્લીઝ. અરે અરે પણ તમારા કામની વાત છે. આ માણસ ગાંડો થઈ ગયો છે. અમે એની પત્નીની ઇન્ફોર્મેશન આપવા માટે ફોન કર્યો હતો અને અમારી વાત જ ના સાંભળી. અરે હા, બરાબર છે. જો હર્ષવર્ધનભાઈએ અમારી વાત ન સાંભળી તો અમારે શું? અમે તો ઈચ્છીએ જ છીએ કે અમારા દિયર દેરાણી આ ઘરમાં પાછા જ ન ફરે. અમે ઉશ્કેરાટમાં હર્ષવર્ધનભાઈને ખબર આપવા ફોન તો કરી દીધો. વેદિકા બચી ગયા. હા તમે? હે ભગવાન, સારું થયું હર્ષવર્ધનભાઈએ અમારી વાત સાંભળતા પહેલા જ ફોન કટ કરી નાખ્યો અને અમારી વાત જ અધૂરી રહી ગઈ. અમારા દેરાણીનું જે થવું એ થાય. અમારે શું? અમારા હાથમાં તો આ ઘરના મોટા દીકરા દિગ્વિજયસિંહ રાઠોડ વિરુદ્ધ ટ્રમ્પ કાર્ડ હાથમાં લાગ્યું છે અને એનો ઉપયોગ અમે અમારી વાત મનાવવા માટે કરીશું. દિયર દેરાણી આ ઘરમાંથી અને આ દુનિયામાંથી કાયમ માટે એક્ઝિટ લઈ જ લેશે અને કોઈને કાનો કાન ખબર પણ નહીં પડે કે આની પાછળ દિગ્વિજયસિંહ રાઠોડનો હાથ છે. અને અમે પણ અમારું મોઢું બંધ રાખીશું. પણ મોઢું બંધ રાખવાની કિંમત અમે અમારા પતિ પાસેથી વસૂલ કરીશું. વિક્રમ, તને તો હું છોડીશ નહીં. તારી દીકરી કેસર માટે જે રીતે તું મારા પગે પડીને ભીખ માંગતો હતો ને, એમ હવે તું તારી જિંદગી માટે ભીખ માંગીશ. એ રાજભા, તું પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળીશ તો તારા સપના પૂરા થશે ને? વિક્રમ બહુ સારી રીતે જાણે છે કે તારી દીકરી કેસરને મેં કિડનેપ કરી જ નથી. પછી પોલીસ સ્ટેશનમાં કેવી રીતે રહીશ? હા, હારોની, મારી વાત સાંભળ. અરે એ છોકરીને કોને કિડનેપ કરી છે ને કોને નહીં એ બધું છોડ. અત્યારે મને ફસાવવામાં આવી રહ્યો છે. હા, અરે એ જે કોઈ હશે એને પછી જોઈ લઈશું આપણે. હા, તું મારી વાત અત્યારે ત્યાંથી સાંભળ. અત્યારે મને અહીંથી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે. હા, તું આપણા માણસોને તૈયાર રાખજે. આજે રાત્રે સર, આ બંનેઓને પોલીસ સ્ટેશન લઈ જઈએ.
પણ કેદાર, એક વાત યાદ રાખજો, તમારી ઉપર ઉપરથી ફોન આવશે, રાજભાને છોડવા માટે દબાણ કરવામાં આવશે, પણ તમે જરાય ઢીલું નહીં મૂકતા. ગમે તે રીતે રાજભા પાસે એ કબૂલ કરાવજો કે કેસર ક્યાં છે. ઓકે? યસ સર. વસંત, રાજભાને લઈ આવો. ભાઈ તમને કોનો ફોન આવ્યો હતો? નથિંગ ઇમ્પોર્ટન્ટ. છોડ બે. ઇન્સ્પેક્ટર, આ ઠીક નથી કરી રહ્યો મને પકડીને. કોઈ પણ જાતના પુરાવા વગર મને પકડીને બહુ મોટી ભૂલ કરી રહ્યો છે તું. પુરાવો છે રાજભા,